નમસ્કાર દર્શક મિત્રો, ઉપલેટા તાલુકામાં વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો ભ્રષ્ટાચાર. આ ભ્રષ્ટાચાર કોની રહેમ નજર હેઠળ કરવામાં આવ્યો તે જાણવું રહ્યું. શું આ ભ્રષ્ટાચાર ઉપરથી પડદો ઉઠશે કે ભીનું સંકેલાશે? ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ગ્રામ જંગલમાં થયેલ ભ્રષ્ટાચાર જેવા કે વાવેલા છોડમાં ખાતર અને માટી નાખવામાં આવેલ નથી, જેના નામે બિલ પણ ઉપાડી ગયા. જો આ છોડને ખાતર નાખવામાં નથી આવ્યું તો ખાતર ગયું ક્યાં, અને માટી નાખવામાં નથી આવી તો આ બધા બિલની રકમ કોના ખિસ્સામાં ગઈ? સુરક્ષા ફેન્સિંગમાં પણ જોવામાં આવ્યો ભ્રષ્ટાચાર. સુરક્ષા ફેન્સિંગને સિમેન્ટ કાંકરાથી પોલ ઊભા કરવાના હોય, સુરક્ષા પોલ પણ એમનેમ ખોડીને ઊભા કરી દેવામાં આવ્યા. ઉપલેટાથી 3 કિલોમીટર દૂર ખાકી જાળિયા રોડ કુડલા હનુમાન પાસે આવેલા ફોરેસ્ટ વિભાગનું વન કવચ ફાર્મમાં પણ પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો. સરકારી નાણાંનો દુરુપયોગ કરી અને જો આ જ રીતે ભ્રષ્ટાચાર થશે તો પર્યાવરણનું નિકંદન નીકળી જશે. જો સરકાર પર્યાવરણને લઈને આટલી સંવેદનશીલ છે અને પર્યાવરણ સુધારણા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, તો આવી જ રીતે સરકારી નાણાં ગેરવલે જશે તો પર્યાવરણ કેવી રીતે સુધરશે? શું આ બાબતે સરકાર કોઈ પગલાં લેશે કે ઇસકી ટોપી ઉસકે સર જેવી તપાસ કરશે? આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા જગમાલ સુવા, ઉપલેટા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારું નામ ને વિગત? પિયુષ બાબુભાઈ હુંબલ. મારા વાઇફ છે તાલુકા પંચાયતના પ્રમુખ છે, જેના પ્રતિનિધિ તરીકે મને ખબર પડેલ કે મેરવદર ગામમાં વનવાળાએ જે ભ્રષ્ટાચાર કર્યો છે તેને ઉજાગર કરવા માટે હું અહીંયા આવ્યો છું અને વિડીયો ઉતારેલ છે. આ જે ફોરેસ્ટની જગ્યા છે એમાં સાફ સફાઈ કરેલ નથી, એમાં ખાતર નાખવાનું હોય ખાતર નથી નાખેલ, માટી નાખવાની છે માટી નથી નાખેલ, અને ફેન્સિંગ પણ અધૂરી છે છતાં એના બિલ ઉધરી ગયા છે. અને આમનું ખાતર એના પ્રાઇવેટ 3 ગોડાઉનમાં ભરેલું છે, જે ગોડાઉનની મને ખબર છે કે ખાતર ક્યાં ભરેલું છે, અને આનો ખુલ્લો ભ્રષ્ટાચાર સાબિત થાય છે. અને જે આ થાંભલા છે એમાં નીચે કોન્ક્રીટ કરવાનું હોય એ કોન્ક્રીટ પણ કરેલું નથી. તમે જોઈ શકો છો આ થાંભલા. જે ભ્રષ્ટાચાર કર્યો એની પાછળનો કયા અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો? આમાં ઉપલેટા તાલુકાના આરએફઓ સિવાય આ શક્ય નથી. જો એ આમાં મળેલ હોય તો જ આ ભ્રષ્ટાચાર થાય, નકર ન થાય. આ જે વૃક્ષારોપણ કરેલ છે તેમાં કોઈ જાતનું સાફ સફાઈ નથી, જેમને તેમ પડેલું છે, ને આમાં વૃક્ષારોપણ કરી દીધું. શું કહેશો એના? સાફ સફાઈના પૈસા ઉપડી ગયા છે, ખાતરના લઈ લીધા છે, માટીના લઈ લીધા છે, એ એક પણ કામ થયેલું નથી. અને તમે પાછળ જોઈ શકો છો કેટલા ઝાડવા ઉગેલા છે, અને એની વાયવા છે એ તો એક પણ ઉગેલ નથી. આ એમને જંગલ થઈ ગયું છે. હવે શું માંગ છે તમારી? માંગ છે કે આપણો આ ભ્રષ્ટાચાર જે એની કર્યો છે એને સજા મળવી જોઈએ.